આમોદ તાલુકાના ભીમપુરા ગામે સરદાર આવાસ યોજના હેઠળ બનતા મકાન મામલે ગંભીર ગેરરીતિનો આક્ષેપ સામે આવતા સરકારની ગરીબોને આવાસ આપવાની મહત્વની યોજનામાં ગડબડ ગોટાળાના આરોપો ઉઠતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા રમેશભાઈ બુધાભાઈ રાઠોડને વર્ષ 2022-23 દરમિયાન સરદાર આવાસ યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવ્યું હતું। જે આવાસ યોજના હેઠળ લાભાર્થીના ખાતામાં આવેલા રૂપિયા તેણે સરપંચના કહેવા મુજબ કોન્ટ્રાક્ટરને આપ્યા બાદ મકાનનું કામ અધૂરું રહેતા લાભાર્થીએ કોન્ટ્રાક્ટર અને સરપંચ સામે પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી। લાભાર્થી રમેશ રાઠોડના જણાવ્યા મુજબ ગામના સરપંચના કહેવા મુજબ તેમના બેંક ખાતામાંથી 2 તબક્કામાં કુલ રૂપિયા 1,10,000 ઉપાડી કોન્ટ્રાક્ટર રાજુભાઈને મકાન બાંધકામ માટે આપ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મકાનનું કામ અધૂરું રાખી કામ બંધ કરી દેવામાં આવતા લાભાર્થીએ કોન્ટ્રાક્ટર રાજુભાઈને કામ અધૂરું રાખવા અંગે પૂછપરછ કરતા તેમણે આ રકમ સરપંચ દ્વારા અન્ય કામમાં વાપરી નાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું, જેથી લાભાર્થી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમણે આમોદ પોલીસ મથકે ભીમપુરા ગામના સરપંચ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી ન્યાયની માંગ કરી હતી। સરકારની આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપો સામે આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા। આ આવાસ યોજના સરદાર આવાસ યોજનાનો શું પ્રશ્ન છે? એ પ્રશ્ન છે એવા કે ભાઈ મેં રાજુ છે એને મેં કોન્ટ્રાક્ટ આપી દીધેલું છે અને મને નથી ખબર ભાઈ આટલું બધું લેટ કરશે, બરાબર? એટલે આપણે ફોર્મ આપી દીધું એનો પહેલો હપ્તો આવ્યો તે લાભાર્થી જોડે મળીને રાજુ ઉપાડી લાવ્યો, બીજું કામ કર્યું તો પછી પાછો બીજો હપ્તો આવ્યો તે રાજુ લાભાર્થી જોડે જ જઈને ઉપાડી લાવ્યા। એની મેં ઘરે ઉપાડવા જ્યાં કેટલા સમય ઉપાડી મને નથી ખબર, પણ ઉપાડી નહીં આપી દીધા એ વાત ચોક્કસ। આ લાભાર્થી દ્વારા પોલીસને અંદર ફરિયાદ કરવામાં આવેલી છે, એમાં તમારું પણ નામ અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે। હા, તે હું સરપંચ છે એટલે મેં કામ કોન્ટ્રાક્ટરને આપેલું, એટલે લાભાર્થીને એવું કે આ લોકો પૈસાની ગોલ મસલ કરી હશે, પણ એવું કશું જ છે નહીં। મેં તો કોન્ટ્રાક્ટર જે કામ કરે ને એ ડાયરેક્ટ લાભાર્થી જોડે પૈસા ઉઠાવે, બાકી એની મેં મારે કોઈ રોલ આવતો નહીં, મારે એનું કામ પૂરું કરાવવાનું। પણ અમુક સંજોગો એવા આવી ગયા કે ભાઈ કામ લેટ થયું છે, કામોના બિલને એવું રોકાઈ રહેલું હશે એનું, આ પૈસા બીજે વાપરે એવું કરીને રોકાઈ ગયો હશે, હવે બિલ આવે તો બની જાય। અત્યારે મદદ માગી છે કે તમે હવે માલ મને નખાઈ દો પછી કરી લઈશું, એટલે એ હું એને બાહેધરી આપું છું કે આ અઠવાડિયામાં કામ 2 દિવસમાં ચાલુ થઈ જશે અને આ કામ અઠવાડિયા 15 દાડે પતી જશે, એની હું બાહેધરી આપું અને હું કરાવીશ, એની પાસે જ કરાવીશ, કેમ કે કામ એને લીધેલું છે એટલે એને જ કરવું પડશે, બીજો કોઈ તો આને મેં કરવાનો નથી કામ, બરાબર? એટલે હું બાહેધરી આપું છું કે આ 10-15 દાડામાં કામ પૂરું થશે। અત્યારે હોળી કરવા એના ગામડે જયેલો છે, કંઈ એના સામાજિક પ્રશ્નો છે એટલે 5-6 દિવસ પછી આવશે, અઠવાડિયા પછી આવે એટલે ચાલુ કરે, પણ અત્યારે એમને હું કવર કરાયેલું છે, એને કીધું છે કે તારીખે બોલીને થોડું કામ ચાલુ કરે। આ જે અમારે સરદાર આવાસ મંજૂર થયેલી તેમાં પૈસા મારા ખાતામાં પૈસા આવેલા, તો સરપંચે કીધું કે પૈસા તમારા આવી ગયા છે, તો એ પૈસા ઉપાડીને રાજુભાઈ કોન્ટ્રાક્ટરને તમે પૈસા આપી દો, અને એ રાજુભાઈને હું સાહેબ ઓળખતો નથી, અને એ પૈસા ઉપાડીને રાજુભાઈને આવ્યા તો મારું આટલું કામ કર્યું ને બીજા પૈસા ખાઈ ગયા ને પછી કામ બાકી રાખ્યું છે। આવી ભાઈ કોન્ટ્રાક્ટર નાહી ગયેલા છે બળગામ, એમને કઈ ખોટવા? તમે આ અંગે તલાટીને કે સરપંચને કંઈ રજૂઆત કરેલી છે ખરી? હા, સરપંચને વાત કરેલી, તલાટીને વાત કરેલી, પણ આ લોકોએ મારું વાત ધ્યાન પર આપી નથી। આજે તમે શું કામ આવ્યા છો? આજે આ ફરિયાદી લઈને હું આવેલો છે। નમસ્કાર, ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।